જેમાં મેં લક્ષ્મી માતાનું કેરેક્ટર પ્લે કર્યું છે. હરેશ પટેલના અમારા નિર્માતા છે, સો એમની સાથે અમે આ ફિલ્મ કરી છે, જેમાં ઈશ્વરનું મહત્ત્વ શું છે આજની દુનિયામાં માણસ માટે. અને ઘણીવાર આપણને જે પ્રશ્ન થતા હોય છે કે ઈશ્વર તું ક્યાં છે, જ્યારે આપણે ઘણી બધી ઘટનાઓ જોતા હોઈએ છીએ, આપણા મનમાં એ સવાલ થતો હોય છે કે ઈશ્વર તું ક્યાં છે, આવ અને આ બધું રોક. ત્યારે ઈશ્વર તમને શું જવાબ આપવા માગે છે, તમારી અંદર રહેલા પ્રશ્નોના ઈશ્વર તમને શું જવાબ આપવા માગે છે, એ દર્શાવતી ફિલ્મ. એટલે કદાચ ને કદાચ તમને ક્યાંક તમારા સવાલના જવાબ પણ મળી શકે આ ફિલ્મ, એમ કહી શકું. એ જોવા માટે ખાસ તમે બધા જ 26 જુલાઈના રોજ તમારા નજીકના સિનેમાઘરમાં અમારી ફિલ્મ ચોક્કસ જોવા જજો. અને ખાસ વાત, તમારા પરિવારને લઈને જઈ શકો છો, કારણ કે એક ફેમિલી ફિલ્મ છે. થેન્ક યુ. લોકો આજે અહીંયા અમારી જે આ હરેશભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે ઈશ્વર ક્યાં છે, એ ફિલ્મ વિશે થોડી માહિતી આપવા માટે આવ્યા છે કે આ સામાન્ય ફિલ્મ નથી, પેલું 2-4-5 જોક્સ નાખીને બનાવવામાં આવેલી ફોર્મ્યુલા ફિલ્મ નથી. આ ડેફ્થવાળી ફિલ્મ છે, એથિક્સવાળી ફિલ્મ છે, અને કોઈ પણ સામાન્ય વ્યક્તિને પોતાની અંતરાત્મા સાથે કનેક્ટ કરાવે એવી ફિલ્મ છે. એટલા માટે આ જોવા માટે આની સંપૂર્ણ માહિતી આજે અમે તમને આપીશું. રાજકોટમાંથી એક એવી વાત છે કે જે વાતની અંદર આપણને આજે રાજકોટ યાદ કરીએ, આપણે આપણા ગેમ ઝોન આપણે બંધ જોઈએ છીએ, અને એવી ઘટના બને ત્યારે આપણને પ્રશ્ન થાય કે ઈશ્વર ક્યાં છે. આવી જ કંઈક વાર્તા આ ફિલ્મની અંદર એક બાળકને થાય છે, જ્યારે એની સાથે એક દુર્ઘટના ઘટે છે. આનું તમે ટ્રેલર રિલીઝ થયું છે યુટ્યુબ પર, તમે જોશો તો તમને થોડી ઘણી એની ઝાંખી મળશે કે બાળકની માતા છીનવાઈ જાય છે આકસ્મિક રીતે. ત્યારે બાળકને પ્રશ્ન થાય છે કે ઈશ્વર ક્યાં છે, અને પછી ઈશ્વર સાક્ષાત પૃથ્વી પર આવીને એ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપે છે. એના તથ્ય અને સત્ય વચ્ચેની આખી વાત છે, અને સહપરિવાર સાથે જોવાય એવી. અને આજની જે યંગ જનરેશન છે, જે યંગ કરતાં ટીનેજ જનરેશન છે, કે જે ધર્મની વિશે થોડું વધારે જાણી શકે એ પ્રકારની આ ફિલ્મ છે. અને જેમ મેહુલભાઈએ કીધું એવી રીતે આ ફિલ્મની વાર્તા તો બહુ સરસ છે જ. ખાસ કરીને ઈશ્વરને પણ સવાલ થઈ જાય છે કે માણસના મનમાં શું સવાલ છે, અને ઈશ્વર પોતે ટ્રેલરમાં પણ જેવો સવાલ કરે છે કે માણસ ભક્તિ કરે છે છતાં મૃત્યુ કેમ પામે છે. તો આવા જે સવાલ છે, જે બાળકોના મનમાં હોઈ શકે, કોઈ પણ એડલ્ટ્સના મનમાં હોઈ શકે, એ દરેક સવાલના એન્ટરટેનમેન્ટ સાથે જવાબ છે. એવું પણ નથી કે પછી એકલી ધાર્મિક વાતોથી કંટાળો આવી જાય કે જોવાની મજા ના આવે. એન્ટરટેનમેન્ટ પણ એટલું જ છે, જે તમને આખી ફેમિલી સાથે જોશો તો મજા આવશે. 5 વર્ષ સુધી આ એક જ સ્ક્રિપ્ટ ઉપર કામ કરીને આટલી સુંદર વસ્તુ બનાવી. અને બીજી, મને અંદરથી આ ફિલ્મ જ્યારે અમે ડબિંગ, ફિલ્મ તો અમે જોઈ નથી, પણ જ્યારે આર્ટિસ્ટ ડબિંગ કરવા જાય ત્યારે ફિલ્મ જોવે ને આખી, ત્યારે આ ફિલ્મ જોઈને મને પોતાને એવું ફીલ થયું કે આજે ફાસ્ટ જમાનો છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ લોકો 30 સેકન્ડથી વધારે વિડીયો નથી જોતા, બરાબર? કોઈ જોડે ટાઈમ નથી. એવા સમયમાં ગીતા વાંચવાનો ટાઈમ તો સાહેબ કોની જોડે હોય? તો જેની પાસે ગીતા વાંચવાનો ટાઈમ નથી ને, એ ગીતા જોવા માટે આ ફિલ્મ જોવા આવે. આ ફિલ્મમાં ગીતાનો સંદેશ છે, અને એ બહુ ટચી છે. તો મજા આવશે લોકોને જોવાની. દરેક વ્યક્તિ પોતાની સાથે કનેક્ટ કરશે. ईश्वर तू क्या छे, હું ક્યાં ક્યાં તને ગોતું, ભૂલો પડ્યો જગમાં, આ જગત છે મોટું, ઈશ્વર તો ક્યાં છે. જો તું ખરેખર ઈશ્વર હોય તો મને મારી મરેલી માનસમાં સાથે એકવાર મેળવ, નહીં તો કહી દેજે તારા દેવાજી દેવ મહાદેવને કે મને આ ત્રણે મૃત્યુ આપે, મૃત્યુ આપે, મૃત્યુ આપે. મારું નામ મૌલિક પાઠક, આપણો વીર હમીરજી. અને ભાવનગરની સંસ્કારી નગરી માટે અમે એક સરસ મજાની સુંદર ફિલ્મ લાવ્યા છે. એનું નામ છે ઈશ્વર ક્યાં છે. મિત્રો, આજના જમાનામાં, આજના અપગ્રેડ જમાનામાં, જ્યારે લોકો પાસે સમય નથી,
એવા જમાના અમે એવી ફિલ્મ લાવ્યા છે જે દરેક વ્યક્તિ દુનિયામાં શ્વાસ લેતા દરેક વ્યક્તિના અંતરાત્માને ટચ કરી જાય, સ્પર્શ કરી જાય એવી આ ફિલ્મ છે. કારણ કે ભગવાન ઓલમાઇટી સાથે દરેક વ્યક્તિ ઉપરવાળા સાથે કનેક્શન પોતાનું અંગત હોય છે. આ દુનિયામાં રહેતા કોઈ પણ વ્યક્તિનું ભગવાન સાથે કનેક્શન પોતાનું અંગત હોય છે. જેમ દરેક વ્યક્તિનું પોતાની મા સાથે કનેક્શન હોય છે, તો દરેક વ્યક્તિ જે વ્યક્તિ આ ફિલ્મ જોશે એ વ્યક્તિને એ પોતે પોતાના વિશ્વમાં જતો રહેશે, પોતાના ભગવાન સાથે વાત કરશે અને પોતાના ભગવાનને પોતાના પ્રશ્નો પૂછશે ને એ પ્રશ્નોના જવાબ એને આ ફિલ્મના ક્લાઇમેક્સમાં મળશે જ, એ અમે ગેરંટી આપીએ છીએ સર. તો દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવા જાય ઈશ્વર ક્યાં છે. અને અમારો એક સુંદર પ્રયાસ છે HG પિક્ચર્સનો, હરેશભાઈનો, અને પ્લીઝ અમને સપોર્ટ કરો અને આ મેસેજ છે એ મેસેજ દુનિયા સુધી પહોંચે. જય માતાજી મિત્રો, મારું નામ છે સ્વસ્તિક જોશી. મારો રોલ હતો કિશન, કારણ કે હેમાલીબેનનો છોકરો બનાવ્યો હતો કિશન, નંદની. એટલે એમાં શું એક બોમ્બ બ્લાસ્ટ થાય છે જેમાં મારી મધરની ડેથ થઈ ગઈ છે અને હું કહું છું ઈશ્વર ક્યાં છે. એ આટલી ભીડ છે, એમાં અમારી એમ્બ્યુલન્સ બનાવી છે અને ઈશ્વર ક્યાં છે. ઈશ્વર કેમ મારી મમ્મીને તમે ઉપર લઈ, અને એ જ જીતના કારણે ઈશ્વરને ધરતી પર આવો. હું મારી માની રાખને મંદિર પર લઈ જાઉં કે હવે તમે નહીં આવશો કાં તો મને મૃત્યુ આપો. એટલે બાળ મૂવી જોવાના જ છો. આ ફિલ્મમાં એક બાળ હટ છે. એ બાળ હટ ભગવાનનું એવું ચરિત્ર છે કે પોતાના સાચા બાળકો તો સાચા જ હોય, તો એક બાળ હઠને ભગવાન પોતાના ભક્તને પ્રેમ દર્શાવવા માટે ભગવાન સાક્ષાત પૃથ્વી પર આવે છે અને એ બાળકને એના પ્રશ્નનો જવાબ આપે છે. એ જવાબ કેવી રીતે આપે છે એ વે ઓફ પ્રેઝન્ટેશન જોવા માટે પ્લીઝ આ ફિલ્મ જુઓ.